દેવગઢ બારિયાનગરમાં ડીએપી ખાતરની ગેરરીતિ સામે દાહોદ જિલ્લા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી। દેવગઢ બારિયાના મહેન્દ્રા ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા ડીએપી ખાતરનો મોટો જથ્થો ઝડપાયો। ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો વચ્ચે ખેતી વિભાગે વહેલી સવારે હાથ ધરેલી તપાસમાં 400થી વધુ બેગ ડીએપી ખાતર મળી આવ્યું। આ જથ્થો કાળાબજારમાં વેચાણ માટે સંગ્રહ કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। દેવગઢ બારિયામાં હાલ ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો વહેલી સવારથી જ ખાતરની પેઢીઓ બહાર લાંબી કતારો ઊભા રહી ખાતર ખરીદવા મજબૂર બન્યા છે। ખાતરની અછત તો હોવાની ફરિયાદો વચ્ચે કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવતો હોવાની રજૂઆતો પણ સામે આવી હતી। ખેડૂતો દ્વારા તંત્રને વારંવાર ફરિયાદો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે દાહોદ જિલ્લાના નાયબ ખેતી નિયામક સીએમ પટેલને ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે નાયબ ખેતી નિયામક સીએમ પટેલ અને તેમની ટીમે વહેલી સવારે દેવગઢ બારિયાના મહેન્દ્રા ચોકડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એક ગોડાઉનમાંથી 400થી વધુ બેગ ડીએપી ખાતરનો જથ્થો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। તપાસમાં ગોડાઉન બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને બારિયા વિભાગ ખેડૂત દ્વારા સહકારી ભંડાર સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। ખાતરની અછત વચ્ચે આટલો મોટો જથ્થો ગોડાઉનમાં સંગ્રહિત કરાયો હોવાના કારણે ખાતરનો કાળાબજારમાં ઉપયોગ થતો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મામલે ખેતી વિભાગે ગેરકાયદેસર સંગ્રહ કરનારા અને કાળાબજાર કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે। નાયબ ખેતી નિયામક સીએમ પટેલે ગેરકાયદેસર રીતે ખાતરનો સંગ્રહ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની સાથે જરૂર જણાય તો લાયસન્સ રદ કરાયાનું પણ જણાવ્યું હતું। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોને ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય ત્યારે આટલો મોટો જથ્થો સંગ્રહ કરનાર જવાબદારો સામે તંત્ર ખરેખર કેટલી કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। ખેડૂતોને સમયસર અને યોગ્ય ભાવે ખાતર મળે તે માટે હવે તંત્રની આગળ કાર્યવાહી પર સૌની નજર રહેશે। જી સર, નમસ્કાર, હું સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તાર દાહોદ। આજે રોજ તારીખ 14/8/6ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે। જેમાં બારિયાની બહાર મહેન્દ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે। આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર। આ 2 સંસ્થાઓ છે ખાતર વિતરક। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે અને એમની ખરીદીની આખી વિગતો મળી હતી, એમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરીશું।